નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્ય લાભ, તમારો લોકપ્રિય શો ભાગ્ય લાભમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે અને ભાગ્ય લાભનો અર્થ થાય છે ભાગ્ય એટલે કે જે આવનારું ભવિષ્ય છે એ, અને લાભ એટલે તમને થવાવાળા લાભ. તો ભાગ્ય લાભમાં આજે આપણે જાણીશું આજની તિથિ વિશે અને દરેક જાતકો માટે, દરેક રાશિના જાતકો માટે શું લાભ થવાના છે એમના જીવનમાં, એમના ભાગ્યમાં, એ જાણીશું. પરંતુ એની પહેલા શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે આપનું હાર્દિક સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને જણાવશો કે ભાગ્ય લાભની અંદર આજની તિથિ કઈ છે? સૌપ્રથમ વાત કરવામાં આવે તો આપણે ગઈકાલે પણ શરૂઆતમાં કીધેલું કે 12 ને 15 પછી એકમનો પ્રારંભ થઈ જાય છે, પણ અમાવસ્યા ગણવામાં આવે. પણ 12 ને 15 પછી પ્રથમ એટલે કે માગસર મહિનાનો પ્રારંભ થઈ જાય. આમ આખો દિવસ ગણવામાં આવે તો અમાસ નથી, પણ તિથિની નક્ષત્ર અનુરાધા નક્ષત્ર અને રાશિ એમાં વૃશ્ચિક રાશિ. જ્યારે જ્યારે આપણે વાત કરીએ કે ભાગ્ય લાભના માધ્યમથી કુંડલીમાં જ્યારે ચંદ્ર, સૂર્ય, મંગળ અને બુધ ચારે ચાર ગ્રહ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન થાય. સામાન્ય રીતે જ્યારે આપણે જોઈએ છે ત્યારે ચંદ્ર અને સૂર્ય બંને એક જ રાશિમાં બિરાજમાન થતા હોય ત્યારે અમાવસ્યા એટલે કે અમાસ તરીકે દેખવામાં આવે છે. ચંદ્ર અને સૂર્ય સામ સામે દ્રષ્ટિ કરતા હોય ત્યારે પૂનમનો દિવસ કહેવામાં આવે છે. નક્ષત્ર ઉપર બધું કાર્ય થતું હોય, તિથિ ઉપર થતું હોય, તો આજની તિથિ પણ પ્રથમ જોવામાં આવે છે. નક્ષત્ર જોવામાં આવ્યું અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ. શનિ મહારાજ જેઓ મીન રાશિમાં બિરાજમાન થયેલા છે અને સાથે સાથે કર્ક રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન થાય. રાહુ મહારાજ કુંભ રાશિમાં બિરાજમાન અને કેતુ જે સિંહ રાશિમાં બિરાજમાન થાય. શુક્ર મહારાજ તુલા રાશિમાં બિરાજમાન થાય. 9 ગ્રહ અને 12 ખાના, અને એમાં ભાગ્ય લાભના માધ્યમથી આપણે જોવામાં આવે કે આજના દિવસમાં જોઈએ તો જે ચંદ્ર જે બદલાવ 2.5 દિવસ કે 2.25 દિવસ સુધીનો હોય એ દેખાય ને પછીના દિવસોમાં પાછા સૂર્ય, બુધ અને મંગળ, એટલે કે આપણે શરૂઆત કરી ત્યારે પણ આપણે કહેવામાં આવેલું 2 દિવસ પહેલા કે સૂર્ય, મંગળ અને બુધ એક જ રાશિમાં બિરાજમાન થાય, વૃશ્ચિક રાશિમાં બિરાજમાન થશે. ચંદ્રનો બદલાવ થશે અને સાથે સાથે જ્યારે આગલા દિવસોમાં, આગામી દિવસોમાં શનિ મહારાજનું પરિભ્રમણ થશે. તો આ બધું પોતાના માટે, જીવન માટે ભાગ્ય લાભના માધ્યમથી જણાવીએ કે જન્મ કુંડલીના ગ્રહોનો બદલાવ થાય, રાશિ ચક્ર એટલે કે ભાગ્ય લાભમાં બદલાવ થાય અને એનાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે. કારણ કે એ વસ્તુ એ લખેલી હોય અને એ સાબિત થતી હોય કે ભાગ્ય લાભના માધ્યમથી આપણે જણાવતા હોય કે આજનો દિવસ, આજની તિથિ, આજનું વાર, આજનું નક્ષત્ર કઈ રીતનું કાર્યક્ષેત્ર કરે. રાહુકાલ 1:47 થી 3:10 સુધીનો રાહુકાલ છે. એટલે કે આપણે વાત કરવામાં આવે રાહુકાલના સમયમાં આપણે એ કાર્ય કરવાનું હોતું નથી, જેથી કરીને કોઈ શુભ કાર્ય કરવાનું આવતું નથી. તો આપણે જોઈએ કે દરેક રાશિમાં ભાગ્ય લાભનો દિવસ કેવો રહેશે. તો સૌપ્રથમ શાસ્ત્રીજી, અમારા દર્શક મિત્રોને જણાવશો કે મેષ રાશિના જાતકો માટે આજનું ભાગ્ય કેવું લગશે? સૌપ્રથમ જ્યારે વાત કરવામાં આવે ભાગ્ય લાભના માધ્યમથી મેષ રાશિ, જેના નામ અક્ષર છે અ, લ, ઈ અને જેના સ્વામી મહારાજ મંગળ મહારાજ લાંબા સમયથી જેની રાહ જોતા હોય, જેની પ્રતીક્ષા કરતા હોય, એ સુંદર દિવસ અત્યારે મેષ રાશિ માટે આવી રહ્યો છે. ચિંતા મુક્ત જીવન થઈ રહ્યું છે. ચિંતાઓથી આપ દૂર થઈ રહ્યા છો. મેષ રાશિના જાતક વિચારસરણી, કોન્ફિડન્સ અને પોઝિટિવ એનર્જી દ્વારા તમે આગળ વધી રહ્યા છો. ઉપલબ્ધ એટલે કે તમારે કોઈ પણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ રહી છે, કારણ કે પદવી ગ્રહણ કરવાનો આ સમય આવ્યો. 2 દિવસથી આપણે કહેતા આવ્યા છે કે મેષ રાશિ માટે અને વૃશ્ચિક રાશિ માટે આ દિવસો સુંદર સાબિત થઈ રહ્યા છે, એના માટે પરિણામ સારું સાબિત થઈ રહ્યું છે. તો આપણે જોઈએ કે જ્યારે પણ મેષ રાશિ હોય, વૃશ્ચિક રાશિ હોય, એનામાં મંગળનું પ્રભુત્વ હોય અને 2025નું સાલ મંગળનું પ્રભુત્વ વાળું છે, તો આપણા જીવનમાં પરિવર્તન આવતું હોય છે. યુવા અવસ્થાવાળા વ્યક્તિ માટે આવકનો વધારો થશે. કોઈક એવું પદ પ્રાપ્ત થાય જેથી કરીને મેષ રાશિના જાતકો માટે આવકની ઉપલબ્ધિ વધી રહી છે. કારણ કે આવક વધે એટલે ખુશીના સમાચારની પ્રાપ્તિ થાય. વ્યક્તિ જ્યારે વિચારવા જેવું એ છે કે મેષ રાશિના જાતકો માટે દિનચર્યામાં જોઈ ખાસ વિચારીને કાર્ય કરવાનું છે. કોઈ પણ પ્રકારની આળસ રાખવાની જરૂર નથી. વ્યક્તિ જ્યારે આળસ નથી રાખતો અને રસ રાખે છે એ કાર્યમાં એને સફળતાની પ્રાપ્તિ થાય. અનુભવ વ્યક્તિનું માર્ગદર્શન, અનુભવી એક્સપિરિયન્સ પર્સનનું માર્ગદર્શન એટલે ગાઈડલાઈન લઈ અને કામ કરશે તો સફળતાની પ્રાપ્તિ થશે.
વ્યવહારમાં અને વેપારીમાં એટલે કે વેપાર કરતા હોય એ વ્યક્તિએ અત્યારે સાચવવાનું એ રહેશે કે કોઈ તમને છેતરપિંડી ન કરી જાય. સાથે યોગ્ય માર્ગદર્શન લેવું, મેં પહેલાં પણ કીધું એ અગત્યનું. તો યોગ્ય માર્ગદર્શન દ્વારા જે તમારે કામ કરવાનું રહેશે. ખાસ કરી જ્યારે સ્વાસ્થ્યની બાબતમાં મેષ રાશિવાળાઓએ જોવાનું રહેશે, જાતકોએ, કે કોઈ તાવ કે તમને કોઈ શરદી ખાંસીની કોઈ બીમારી ન થાય એનું ધ્યાન રાખવાનું. જો એ અસર હોય તો તમારે જલ્દીથી એનું નિરાકરણ કરવાનું રહેશે. શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો? ભાગ્ય લાભના માધ્યમથી બીજી રાશિ એટલે વૃષભ રાશિ, અને એમાં જે નામ અક્ષર બ વ ઉ સ્વામી મહારાજ, જે શુક્ર મહારાજ છે, આજનો દિવસ ઉર્જાવાન અને સરસ મજાનો દિવસ થશે. વૃષભ રાશિના જાતકો માટે આજે કોઈ પણ પ્રકારની જે સમસ્યા હશે એ સમસ્યાનું નિરાકરણ થઈ શકશે. સાથે ઉર્જાવાન દિવસ, પોઝિટિવ દિવસ થશે. કેટલાક નિયમોનું જે નિયમિત પાલન કરો છો એ પાલન કરવાનું છોડતા નહીં. કેટલાક નિયમો જે તમે બંધનમાં રાખ્યા છે, જેનાથી તમને ફાયદો છે, એનાથી તમે આગળ વધી શકશો. કોઈ તણાવપૂર્ણ સ્થિતિ હોય એનાથી તમારે દૂર રહેવાનું રહેશે. કોઈ પણ અટકેલા કામ તમારે પૂર્ણ કરવા માટે દિશા હોય એ દિશા તરફ આગળ વધવાનું. કારણ કે વ્યક્તિ જ્યારે કાર્ય સંપૂર્ણ તરફ નિષ્ઠાથી વધતો હોય ત્યારે એને દિશા બહુ અગત્યની કામ કરે છે. વ્યર્થ તમારે કોઈ ચિંતા નથી કરવાની, વ્યર્થ ગતિવિધિમાં તમારે આગળ નથી વધવાનું. તમારે એક જ ધ્યેય રાખવાનું છે. આજના દિવસે તમારા દિવસે પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરાવે છે, અને સમય નષ્ટ ન કરતા, સમયને બગાડતા નહીં, પણ તમારા કાર્યક્ષેત્રમાં તમે આગળ વધશો. થોડા સમયમાં વ્યવસાયમાં તમારી પ્રગતિ દેખાશે. પરિવારો સાથેની કોઈ પણ જાતની મૂંઝવણ હોય એ મૂંઝવણ દૂર થઈ જતી હોય એવું સમાચાર પ્રાપ્ત થશે. ખાસ કરી જ્યારે સ્વાસ્થ્યની બાબતમાં કોઈ પણ પ્રકારની તમારે બેદરકારી રાખવાની નથી. અને આબોહવા એટલે કે વર્તમાન કાળમાં જે વાતાવરણ હોય એ વાતાવરણ પ્રમાણે કોઈ બીમારીનો સંકેત હોય તો તમારે સારવાર લેવી યોગ્ય પરિણામ બની શકે છે. શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકો માટે આજના દિવસમાં શું ધ્યાન રાખવા જેવી બાબત છે? મિથુન રાશિના જાતકો માટે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારું જે કામ છે, કાર્ય છે, છેલ્લા કેટલાય સમયથી અટકી રહ્યું છે. વ્યક્તિના કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે, કોઈ તમને યોગદાન આપશે. અનિવાર્ય સંજોગોને કારણે તમારું વર્ચસ્વ, માન જે જળવાઈ રહ્યું છે એ વધારે જળવાય, એના માટે તમારે પોતાના નિયમોનું પાલન કરવું પડશે. અનુકૂળ પરિણામ આવે, પોતાના જીવનમાં અનુકૂળ પરિણામ લાવવું હોય, સાથે બધાને આગળ લઈને વધારવા હોય તો તમારે મૌન ધારણ કરી અને શાંતિથી કોઈ પણ સવાલનો જવાબ આપવાનો રહેશે. મિથુન રાશિના જાતકોએ ખાસ પરિસ્થિતિ અનુકૂળ રહેશે. અને ખાસ કરીને જોવામાં આવે તો તમારી કોઈ પણ બાબત હોય એ બાબત તમારે કોઈને શેર નથી કરવાની. કોઈ નજીકના વ્યક્તિ તમારી ઈર્ષા કરતું હોય, જેલેસ ફીલ કરતું હોય, સંબંધીઓ તમારી ટીકા કરતા હોય કે બદનામી કરતા હોય એવો પ્રયત્ન કરશે, એવો અનુભવ પણ થશે. ક્યાંક તમને અપયશ મળતો એવું, પણ મૌન રાખીને એ સવાલનો જવાબ આપવાનો છે. કારણ કે વ્યવસાય ક્ષેત્રમાં પણ સંબંધીમાં જોઈએ તો નાણાકીય બાબતોમાં તમારે આવકનો સ્ત્રોતનો વધારો થઈ રહ્યો છે. ફાઇનાન્સ સંબંધી, ફાઇનાન્સ રિલેટેડ કોઈ પણ કાર્યમાં સામાન્ય રીતે તમારું પરિણામ સારું પ્રાપ્ત થઈ રહ્યું છે. તો એક શાંતિથી વિચાર કરી, અને ખાસ જ્યારે સ્વાસ્થ્યની બાબતમાં તમારે ડાયાબિટીસ હોય કે બીપી એટલે કે બ્લડ પ્રેશર હોય એનું ધ્યાન રાખવાનું. કેમ કે લોહીનો તણાવ, ક્યાંય ગુસ્સો નથી કરવાનો, ક્રોધથી દૂર રહેવાનું છે. અને સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે તમારે જે સારવાર લેવાની છે એ સારવાર લેવી અગત્યની છે. કર્ક રાશિના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે શાસ્ત્રીજી? ભાગ્ય લાભમાં ચોથી રાશિ, એમાં કર્ક રાશિ, અને કર્ક રાશિમાં આજે સુખદ સમાચાર, સારા સમાચારની પ્રાપ્તિ થાય. કર્ક રાશિવાળા વ્યક્તિ અત્યારે મન પ્રસન્ન, મન ચિત્ત અને મનપસંદ વસ્તુઓ તમને યોગ્ય પ્રાપ્ત થઈ રહી છે. તમારા જીવનમાં ભાવનાત્મક રૂપે અત્યારે ખૂબ સશક્ત અનુભવ થઈ રહ્યા છે. તમને કોઈ મૂલ્યવાન વસ્તુ તમને પ્રાપ્ત થતી હોય એવું દેખાઈ રહ્યું છે. કે મૂલ્યવાન વસ્તુ છે, તમે વેઇટ કરતા હોય, કેટલાય સમયથી તમારી ઈચ્છા હોય કે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે, આ વ્યવસાયમાં આગળ વધવું છે, તો વ્યવસાયિક ક્ષેત્રમાં પણ આગળ વધીશો. સ્વભાવ તમારો સકારાત્મક રાખજો. તમારે જીદ છોડીને કાર્ય કરવાનું છે. સરકારી કામ કરતી વખતે
ખાસ કરી અને કર્ક રાશિના જાતકોએ સાવધાની રાખવી યોગ્ય પરિણામ આપી શકે. કાર્યક્ષેત્રમાં જે તમારું કાર્યક્ષેત્ર છે એ ક્ષેત્રમાં તમારે સમાધાન ન કરો અને કોઈ પણ ભરોસો ન કરો એ યોગ્ય છે. કોઈ પણ જગ્યાએ તમારે અત્યારે કર્ક રાશિના વ્યક્તિએ ભરોસો નથી કરવાનો અને આગળ વધવાનું છે. બેદરકારી તમને મુશ્કેલીમાં મુકાવી શકે છે. કેટલાક રાશિવાળાને આપણે કહીએ કે કેટલીક રાશિવાળા વ્યક્તિ સાથ અને સહકારથી વ્યક્તિ આગળ વધી શકે. કેટલાક વ્યક્તિ સાથ સહકાર ન લે તો પણ સારું. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો તમારે યોગ અને પ્રાણાયામ તરફ આગળ વધી કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. સિંહ રાશિના જાતકો માટે આપ શું કહેશો શાસ્ત્રીજી? ભાગ્ય લાભમાં પાંચમી રાશિ સિંહ રાશિ, જેના નામ અક્ષર છે મ અને ટ, અને સ્વામી મહારાજ જે આપણે સૂર્ય મહારાજ. કહેવાનો તાત્પર્ય છે કે અત્યારના સમયમાં સિંહ રાશિવાળા જાતકો માટે અધૂરા જે કાર્ય છે, અટકેલા જે કામ છે એ પૂર્ણ થતા હોય એવું દેખાઈ રહ્યું છે. રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે તમારી પ્રગતિ થઈ રહી છે. કારણ કે રાજકીય ક્ષેત્રે સૂર્ય, સિંહ રાશિના સ્વામી મહારાજ સૂર્ય મહારાજ છે. તો આપણે સૂર્ય મહારાજને પ્રાર્થના કરવાની કે મારે રાજકીય સફળતાની, ધાર્મિક સફળતાની પ્રાપ્તિ કરે. નજીકના ભવિષ્યમાં તમારે ફાયદાકીય સાબિત થાય. સિંહ રાશિના જાતકો માટે અત્યારના સમયમાં ફાયદો મળી શકે છે. આ સમય દ્રઢ નિશ્ચય કરી અને તમારે કાર્યક્ષેત્રમાં આગળ વધવાનું છે. કોઈ પણ પ્રકારના ઝઘડામાં કે વાદ વિવાદમાં તમારે ફસાવાની જરૂર નથી. ક્યાંય વાદ વિવાદ કરવાની જરૂર નથી. તો એ વાદ વિવાદથી દૂર રહી તમારા ખર્ચ પર કાબૂ રાખવાનો છે. તમારી આવકની સમસ્યા હોય તો તમારે ખર્ચ પર કાબૂ રાખવાનો છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારે મુશ્કેલીઓ આવી શકે, પણ મુશ્કેલીઓ સૂર્યનારાયણની કૃપાથી અથવા આપના વડીલોના માર્ગદર્શનથી એ બધી તકલીફો કે સમસ્યા હોય એ બધું દૂર થઈ રહી છે. મુશ્કેલ વ્યક્તિનો હોય તો વ્યક્તિએ સંપર્ક કરવો. મુશ્કેલી હોય તો વ્યક્તિનો સંપર્ક કરી અને કાર્ય કરવું. નકારાત્મક વિચારો, સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો નકારાત્મક વિચારો દૂર કરી અને તમારા સ્વાસ્થ્ય વિશે તમારે ચિંતા કરવાની અને ભગવાનના નામનું નિયમિત સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરવાનું રહેશે. કન્યા રાશિના જાતકો માટે આપ શું માર્ગદર્શન આપવા ઈચ્છશો શાસ્ત્રીજી? છઠ્ઠી રાશિ અને એમાં કન્યા રાશિ, નામ અક્ષર પ, ઠ અને અણ, અને એમના સ્વામી મહારાજ બુધ મહારાજ, જે રાષ્ટ્રાધિપતિ સ્વામી છે બુધ મહારાજ છે. તમારે વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ, સાથે સાથે ઘરમાં અને વ્યવહારમાં તમારા સંબંધોથી તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળી રહી છે. યુવા વર્ગે ખાસ કરી તમારી દિનચર્યા પર ધ્યાન રાખવાનું છે. અસ્તવ્યસ્ત તમારે રહેવાનું નથી. તમારી દિનચર્યા પરફેક્ટ રાખવાની છે. ડિસિપ્લિનથી તમારે આગળ વધવાનું છે. અને એવું કહેવામાં આવે તમારી કોઈ પણ યોજના કન્યા રાશિના જાતકોએ કોઈને જાહેર નથી કરવાની. કોઈ મૂલ્યવાન વસ્તુ તમારા જીવનમાં હોય, એ મૂલ્યવાન વસ્તુ કદાચ ખરાબ થતી હોય તો એને જલ્દીથી રિપેરિંગ કરી દેજો. ખાસ કરી જ્યારે ઘરમાં કોઈ પણ ઘડિયાળ બંધ હોય એ ઘડિયાળ બંધ રાખવાની નથી. દરેકે દરેક જાતકને કહેવામાં આવે કે જ્યારે કોઈ પણ ઘડિયાળ તમારા ઘરમાં હોય તો એ બંધ રાખવાની નથી, એને રિપેરિંગ કરાવીને આગળ વધવાનું. કારણ કે સમય છે ને એ બહુ કિંમતી, અને સમયની સાથે ચાલવાનું છે. એટલે ઘડિયાળને ચાલુ કરાવી દેવી યોગ્ય પરિણામ આવે. વ્યવસાયિક રીતે કહેવામાં આવે તો આપણે તણાવ મુક્ત રહેવાનું છે અને સ્વાસ્થ્યની ચિંતામાં જોવાનું છે કે બહેતર જીવન માટે સુખ શાંતિથી આગળ વધવાનું છે. તુલા રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો શાસ્ત્રીજી? ભાગ્ય લાભના માધ્યમથી સાતમી રાશિ તુલા રાશિ અને એના અક્ષર નામ અક્ષર ર, ત, ઘણા પ્રકારના કાર્યોમાં તમને સફળતા મળશે. મહત્વકાંક્ષી છો તો મહત્વપૂર્ણ કામ કરશો તો મહત્વથી તમારું કામ થઈ રહ્યું છે. તમારી ગતિવિધિઓને કેન્દ્રિત કરો, તમારું ધ્યાન એક બાજુ રાખી તમે આગળ વધી શકો છો. કોઈ યાત્રાનો પ્લાન બનાવ્યો હશે તો તેનાથી કોઈ લાભ થશે નહીં. યાત્રાનો પ્લાન હોય તો તમારે મુલતવી કરવાનું રહેશે. આળસ છોડી અને તુલા રાશિના વ્યક્તિ આગળ વધી શકે છે અને તમારા વ્યવસાયિક જીવનમાં, વેપાર ક્ષેત્રમાં તમારા કાર્યો નિર્વિઘ્ન પૂરા થશે અને ઓફિસમાં પણ તમારું વર્ચસ્વ જળવાશે.
સહયોગીઓથી વાદ વિવાદ ટાળી અને આગળ વધશો. સ્વાસ્થ્યની રીતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર છે નહીં. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિની વાત કરીએ તો દર્શક મિત્રોને જણાવશો કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? ભાગ્ય લાભના માધ્યમથી જ્યારે મેં શરૂઆત કરી ત્યારે પણ કીધું કે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ માટે અત્યારનો સમય સરસ છે. દરેક સમય પ્રમાણે વૃશ્ચિક રાશિના વ્યક્તિ દરેક કાર્યમાં આગળ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે. સંબંધો દ્વારા તમારે ઘરની આજુબાજુના વાતાવરણથી તમને બેનિફિટ થઈ રહ્યો છે. તમારા સંબંધથી બેનિફિટ થઈ રહ્યો છે. ઘરની જાળવણીમાં સંબંધિત ગતિવિધિઓ પણ યોજના રાખી શકાય. વિવાદિત તમારે કોઈ વચન નથી આપવાનું, વિવાદિત કોઈ કાર્ય નથી કરવાનું. જલ્દીથી સફળતા મેળવવાની કામનાઓમાં તમારે ભગવાનને ભૂલવાના નથી. દિનચર્યા પ્રમાણે ધ્યાન રાખવાનું છે. સમય છે ને એ સંયમતાથી પાર પડી જશે અને તમારું કાર્ય અધૂરું હશે, પૂરું થશે. વ્યવસાયિક જીવનમાં કહેવામાં આવે તો લાભની સ્થિતિ, ઉત્પાદન વધતું એવું લાગે. તમારા સંપર્કોથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે. સ્વાસ્થ્યની બાબતમાં જોવામાં આવે તો એસિડિટી હોય કે ગેસને રિલેટેડ હોય કે પછી જે છાતીની બળતરા હોય એવા કોઈ પણ સમસ્યા હોય તો તમારે હળવો ખોરાક અને સાત્વિક ખોરાક લઈને કાર્ય કરશો તો તમારા સ્વાસ્થ્યની ચિંતાઓ બધી દૂર થશે. શાસ્ત્રીજી, આગળ વાત કરીએ ધનરાશિ વિશે તો ધનરાશિના જાતકો માટે આપ શું કહેવા ઈચ્છશો? નવમી રાશિ ધન રાશિ અને એમાં સૌપ્રથમ જ્યારે અનુકૂળ સમય, પોઝિટિવનેસ, આજે તમારું લક્ષ્ય છે એ લક્ષ્ય તરફ આગળ વધી શકશો. કેટલાક સમયથી ચાલી રહેલી ઘરમાં સમસ્યા હોય એનું સમાધાન આવશે. સારો માહોલ બનશે. તમારી વ્યક્તિત્વની રીતે તમારી ગતિવિધિઓ દ્વારા તમારે ઉપર ધ્યાન રાખવામાં આવશે. ક્યાંક તમારે ગુસ્સાને કાબૂમાં રાખવાનો છે, ક્રોધથી દૂર રહેવાનું છે. ભાઈઓ સાથે સારા સમધુર સંબંધો રાખવાના છે. ભાઈઓ એટલે તમારા વડીલો પ્રત્યે પણ આદર સત્કાર રાખવાનો છે. સરકારી સેવારત લોકો વ્યર્થ વાદ વિવાદમાં ન પડે એનું ધ્યાન રાખવાનું છે. સ્વાસ્થ્યની બાબતમાં જોવા જઈએ તો ધન રાશિવાળા વ્યક્તિએ થાકની અસર વર્તાય એટલે થાક વર્તાય તો યોગ્ય આરામ કરી યોગ્ય સમયને ન્યાય આપી અને આગળ વધજો તો વેપારી ક્ષેત્રમાં તમને આગળ પડોતરી થશે અને પ્રગતિ થશે. શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોના ભાગ્યમાં શું લાભ લખાયો છે? મકર રાશિના જાતક એમાં ખ અને જ જેના નામ અક્ષર છે તો કહેવાનું તાત્પર્ય કાર્ય કુશળતા. તમારી કાર્યની કુશળતામાં તમને સફળતા મળી શકે. વ્યક્તિ કાર્ય કુશળતામાં દરેક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે. તમારું જે એચીવ છે, તમારે જે કરવાનું છે, જે પ્રાપ્ત કરવાનું છે એ બધું થઈ શકે. આજનો દિવસ તમારા માટે હર્ષ ઉલ્લાસનો સાબિત થાય. પરિવાર સાથે, તમારા સંબંધીઓ સાથે તમે આગળ કોઈ પ્રવાસ યોગ્ય કરી શકશો. કેટલાક સમયથી તમારા ઉતાવળિયા કામ બંધ કરજો. ઉતાવળ કરવાની તમારે જરૂર નથી. કોઈ કામ તમારું મકર રાશિના જાતકોનું બગડી શકે છે, જેથી કરી તમારે યોગ્ય નિર્ણય લઈ અને ઉતાવળનો નિર્ણય ન લેતા અને તમારા અહિત કંઈ થાય નહીં એનું ધ્યાન રાખજો. જિદ્દી સ્વભાવનો ત્યાગ કરજો, કારણ કે જિદ્દી સ્વભાવને લીધે પણ તમારે ગુસ્સો આવે એ સ્વાસ્થ્યની પણ સમસ્યા રહી શકે છે. શાસ્ત્રીજી, છેલ્લેથી બીજી જે રાશિ છે કુંભ રાશિ, તો કુંભ રાશિના જાતકો માટે આપ શું માર્ગદર્શન આપશો? કુંભ રાશિના જાતકો ગ સ અને સામાજિક રીતે તમારા જે સમાજને લગતા કોઈ પણ કામ હોય એમાં તમારી હાજરી, તમારી ગતિવિધિ, તમારી પ્રેઝન્ટેશન, તમારું પદ પ્રાપ્ત થઈ રહી, તમારી ઓળખાણ સમાજ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. તો મનથી તમે વિચારો કે આ મનપસંદ તમને સફળતા મળી રહી છે. આજની ખુશીને વ્યક્ત કરી શકાય એવી છે. કુંભ રાશિના જાતકો માટે આવક કરતાં જાવક વધુ થઈ રહી છે. તો જાવકનું પ્રમાણ ઓછું કરવા માટે તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવાનું. બિનજરૂરી ખર્ચા વધશે એનું ધ્યાન રાખવાનું. તમારે કારોબારીમાં પણ ધ્યાન રાખવાનું છે અને મનમાં નકારાત્મક ઉર્જા, નકારાત્મક વિચારો ના આવે તેનું ધ્યાન રાખજો. સાથે સ્વાસ્થ્ય વિશે જોવામાં આવે તો મનની સ્થિતિ મજબૂત રાખીને કામ કરશો તો તમને કાર્ય સફળતા મળશે. શાસ્ત્રીજી, છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ, તો મીન રાશિના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? મીન રાશિ અને એ પણ ભાગ્ય લાભમાં છેલ્લી રાશિ દ ચ જ અને ઠ. તો મેષ રાશિથી શરૂઆત કરીને મીન રાશિ સુધી તમારા વ્યક્તિત્વ, તમારી રહેણી કહેણી, તમારા આગલી ઓળખના લીધે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.
તમને યશની પ્રાપ્તિ, તમારે કાર્યપ્રણાલી વ્યવસ્થિત સાબિત થાય. થોડું સ્વાર્થીપણું મીન રાશિએ છોડીને આગળ વધજો. સંબંધોની જાળવણી કરજો. ક્યારેક ક્યારેક તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવે છે, એ ચીડિયાપણું દૂર કરજો. તણાવ મુક્ત રહેજો, તો આપણે જેથી કરી સફળતા મળે. કારણ કે જ્યારે વ્યવસાયની સ્પર્ધા હોય ત્યારે તમારું ચીડિયાપણું હોય તો તમને યોગ્ય પરિણામ નથી મળતું, પણ શાંત મન રાખી અને સફળતા મળી શકે છે. તો મીન રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહે, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા, કોઈ બેદરકારી ન કરતા, અને ખાસ કરી દરેક જાતકોએ ક્રોધને દૂર રાખવાનો રહેશે અને આળસ છોડી દેવા રહેશે. જે આળસ દૂર કરશે ને ક્રોધનો ત્યાગ કરી તમારા ભાગ્યમાં લાભની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં આજ માટે બસ આટલું જ. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આપણે માર્ગદર્શન આપ્યું. આજે આપણે ભાગ્યલાભમાં જાણ્યું કે આજની તિથિ કઈ છે, એની સાથે સાથે જ આજના બધા જ જે રાશિચક્ર વિશે પણ વાત કરી કે બધા જ જે જાતકો છે એ જાતકોએ આજના દિવસે શું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું જોઈએ, કેવી રીતે એ લોકોના ભાગ્યમાં લાભ થવાનો છે, આ બધી જ વસ્તુઓ વિશે આજે આપણે વાત કરી. એના માટે શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે માર્ગદર્શન આપ્યું અમારા દર્શકોને. તો બસ ભાગ્યલાભમાં આજ માટે આટલું જ. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.